હું કોણ છું એ પ્રશ્ન ખુદને પૂછો. અંતરના આકાશમાં ઘૂમતો મૂકો. તમે સમજતા થશો કે તમે દેહ નથી. દેહ તો માત્ર તમારું આશ્રય સ્થાન છે. તમે મન નથી, ઇન્દ્રિય નથી, ચિત્ત નથી. તમે બ્રહ્માંગના છો એવો અહેસાસ થાય તો તમારી વાતચીત, વ્યવહાર, વર્તનમાં બ્રહ્માંગનાને છાજે એવો પ્રેમ વર્તાય. પ્રેમ જ બ્રહ્માંગનાનો સ્વભાવ છે. જેમ શેરડીમાં ગોળ છુપાયેલો છે, તલમાં તેલ અને દૂધમાંથી ઘી છૂપું છે, તેમ હર કોઈ બ્રહ્મ અંગનામાં પ્રેમ છુપાયેલો છે. એ બ્રહ્મ પ્રેમ જે શરીરમાં છુપાયેલો છે, જેને તમે હું કહો છો અને હું માનો છો. તમે તો બ્રહ્મ અંગનાની વાસના હોય સંસારના જોવા જાણવા શરીરનો આધાર માત્ર લીધો છે. તમે બ્રહ્મ અંગના છો અને બ્રહ્મ અંગના જેમ વર્તો તો નજરો આવે સાક્ષાત. પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ લિખિત હું કોણ. આનું ગુજરાતી અનુવાદન હું આરજે તપન તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. 9 મહિનાની નર્કસમી અંધારી હેડમાંથી પ્રસવ પામતા અવનવા વાતાવરણનો અનુભવ થતાની સાથે જ નવજાત બાળક પૃથ્વી પટે પગરણ માંડતાની સાથે જ સૌથી પહેલું રુદન કરે છે. કદાચ કોઈ સંજોગોમાં બાળક પ્રસવ પછી રડે નહીં તો એને રડાવવાની કોશિશ કરાવવામાં આવે છે. અહીં આપણે બાળક જન્મતાની સાથે ન રડે તો એણે રડાવવાની કોશિશ કેમ કરાવવામાં આવે છે એ નહીં ચર્ચીએ. પણ નવજાત બાળક પૃથ્વી ઉપર પગરણ માંડતા સૌથી પહેલા રુદન રૂપે ઉવા 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 કરીને કશું કહેવા માંગે છે. એ શું કહેવા માંગે છે એ ક્યારેય વિશ્વ બાલ્યભાષી રુદનને સાંભળનારે વિચાર્યું છે ખરું? અરે એની જનેતાએ વિચાર્યું છે ખરું? આવો આજે આપણે એને સમજવા કોશિશ કરીએ. નવજાત બાળક અવનવા વાતાવરણમાં આવતાની સાથે જ એણે જ્યાં પગરણ માંડ્યા છે એ સ્થાનની ભાષાથી એ અજાણ હોવાથી વિશ્વના એકમાત્ર બાલ્ય ભાષા રુદનમાં ઉવા 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 કરીને પૂછે છે, હું કોણ? અહીં શેં આવ્યો? મારો માલિક ક્યાં? નવજાત બાળક માણસના સંસર્ગથી માયાવી વાતાવરણમાં જ્યાં સુધી ઓળઘોળ થતો નથી ત્યાં સુધી પોતાની મૂંઝવણ રુદન મારફતે જ પ્રગટ કરે છે. જે કહેવું હોય તે રુદનની ભાષામાં જ કહે. પછી ભલે ભારતમાં, અમેરિકામાં, યુરોપમાં, ઓસ્ટ્રેલિયામાં કે આફ્રિકા વગેરેની ભૂમિમાં જન્મ્યો હોય, પોતાની મૂંઝવણ રુદનની ભાષામાં જ વ્યક્ત કરે છે. જ્યાં સુધી એ લોકલ ભાષા જાણતો થતો નથી ત્યાં સુધી એની ભાષા રુદન માત્ર હોય છે. નવજાત બાળકો માટે રુદન એકમાત્ર વિશ્વ ભાષા છે. આમ માણસ બાલ્ય સ્વરૂપે પૃથ્વી ઉપર પગરણ માંડે છે ત્યારથી એણે જે ભાષા આવડતી હોય એ ભાષામાં એ બીજાને પૂછતો જ રહે છે, મેં કોણ? કહા સે આયા? કોણ હૈ મેરા ભરતાર? માણસને સૌથી પહેલા ઘોડિયામાં લાદેલી મૂંઝવણ, હું કોણ? મારે અહીં કેમ આવવું પડ્યું? આ બધામાંથી મારો છુટકારો ક્યારે થશે? અંતે મારું ઠામ ઠેકાણું ક્યાં? આ મૂંઝવણની વેદોએ વાચા આપતા કહ્યું, કોહમ, હું કોણ? આ પ્રશ્ન અગમ્ય હોવાથી તું જેને તેને પૂછતો ફરીશ તો એનો ઉકેલ કદાચ ન પણ મળે. આનો ઉકેલ જોઈતો જ હોય તો તું ખુદને જ પૂછ. તું તારા અંતરમાં ઝાંક, આત્મદીપો ભવ. તું તારા અજ્ઞાનરૂપી અંધકાર ભરેલા અંતઃકરણમાં જ્ઞાનદીપ પ્રજ્વલિત કરી અંતરચક્ષુ ઉઘાડીને જો. તને તારા આત્મ સ્વરૂપ, નિજ સ્વરૂપની પહેચાન થશે. આત્મજ્ઞાન વગર આત્મ પહેચાન શક્ય નથી. અંતરમાં અજવાળું તો થયું પણ આંખ ઉગાડીએ જ નહીં તો કશું દ્રશ્યમાન થાય ખરું? અંતરમાં ડોક્યું કરવું જ હોય તો અંતરની આંખ્યું જોઈએ, અંતરચક્ષુ જોઈએ. શ્રીમુખે પણ સ્પષ્ટતા કરતા કહ્યું છે, ચર્મ ચક્ષુ પાતે નહીં, નિજ નયનો સે દેખ. કબીર સાહેબ પણ કહે છે કે સુમરીન સુખ લગાય કે મુખ સે કછું ન બોલ,
બહાર કા પટ બંધ કર, અંદર કા પટ ખોલ. આપણી ઇન્દ્રિયો બહિર્મુખી છે. એ જગતની હરેક વસ્તુ જોઈ શકે, પણ પોતાના અંતર કે અંતરમાં રહેલા આત્માને જોવા, જાણવા સમર્થ નથી. અંતરમાં ઝાંખવું જ હોય તો આત્મદીપ પ્રજ્વલિત કરવો જ પડે. પછી અંતઃચક્ષુથી નિરખી તમે પોતે કોણ છો, તમારું નિજ સ્વરૂપ કેવું છે એ જોઈ જાણી શકો. એટલા ખાતર શ્રીમુખે કહ્યું, અંતર આંખો ખોલસી સોય દેખસી એ. જૈન વિચારસરણીનું સૂત્ર છે. સંપી કખ એ અપ ગમ્મપણે. મતલબ કે હે આત્મન, તું તારા આત્મા દ્વારા પરમાત્માને જો અને ઓળખ. તમારી અંતર યાત્રા તમારે પોતે જ કરવાની છે. હું તે માટે કેવળ માર્ગદર્શન જ કરાવી શકું. જેણે પોતાનામાં ખુદમાં આસ્થા નથી તે અધ્યાત્મની યાત્રામાં ટકી કે નભી શકતા નથી. જેણે ખુદનો ભરોસો ન હોય તેણે ખુદાનો ભરોસો નાકામ. તમારા અસ્તિત્વને તમારી આસ્થાનું કેન્દ્ર બનાવી તમારે પોતે જ અંતર્મુખી થઈને અંતરચક્ષુથી આત્મ પહેચાન કરવાની છે. આ બાબતમાં ગુરુ માર્ગદર્શન આપે, પણ આરાધના તો સ્વયં પોતે જ કરવાની છે. મંજિલે પહોંચવા જાતે જ ચાલવું પડે. ભૂખ લાગી હોય તો સ્વયં પોતે જમવું પડે. બીજો આપણા વતી જમે તો આપણી ભૂખ સમે નહીં. તેમ ભજન ભક્તિ પોતે જાતે જ કરવી પડે, ભાડુતી ન ચાલે. અધ્યાત્મની રાહ ઉપર સ્વયં ખુદે ખપવું પડે, સ્વયં ખુદે તપવું પડે, સ્વયં ખુદે જૂઝવું પડે. સૌથી પહેલા હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારું નિજ સ્વરૂપ ક્યાં છે, મારે અહીં આવવાનું પ્રયોજન શું, એ જાણવાનો કે સમજવાનો કદી પણ એકાંતે બેસી કોશિશ કરી છે ખરી? કદી મનોમંથન કર્યું છે ખરું? કદી ચિત્તમાં ચિંતામાં કે ચિંતન કર્યું છે ખરું? આપણે પોતાના અંતઃકરણમાં ડોક્યું કરવું હોય કે પ્રવેશવું હોય તો પ્રવેશ દ્વાર આપણી અંદર જ છે. પણ આપણા અંતઃકરણ સુધી પહોંચવામાં આપણને આપણું મન જ અંતરાય રૂપ છે. મન ચંચળ છે, મન માકડા જેવું છે, જરીએ ઠરીને બેસતું નથી, સતપત્યું છે, એને જરાય જંપ નથી. એટલે આપણી ભીતર રહેલા આત્મા પરમાત્માને પેખવા કે પહેચાનવા હોય તો મનને એકાગ્ર કરો, મનને શાંત કરો. જેમ દરિયાના જળની સપાટી ઉપર જળની લહેરો લહેરાય છે, તેમ આપણા મન ઉપર વિચારોના વમળો ઉભરાતા અને ઉછળતા રહે છે. આપણે આપણા મનમાં ઉભરાતા વિચાર વમળને થંભાવી શકીએ તો આપણું મન શાંત થાય. મન શાંત થાય તો શાતા અનુભવાય. શાંત મન જ અંતઃકરણના નાદને સાંભળી કે સમજી શકે. એ નાદને જાણવું એને જ્ઞાન કહે છે. મનને જ્ઞાન થતાની સાથે અંતઃકરણમાં અજ્ઞાનનું જે અંધારું પ્રસરેલું હતું તે ઓસરી જાય છે. જ્ઞાનનો પ્રકાશ પથરાય છે. અજ્ઞાન હતું, અંધારું હતું, ત્યાં સુધી અંતરમાં રહેલો હું દ્રશ્યમાન થતો ન હતો. આમ નિજ સ્વરૂપને પેખ્યા પામ્યા પછી નિજ ધણીને પેખવા પામવા સહજ બને છે. શ્રીમુખે પણ શીખ આપી છે કે પહેલે આપ પહેચાનો રે સાધુ, પહેલે આપ પહેચાનો, વિના આપ પહેચાને કોણ કહે મેં પાર બ્રહ્મ કો જાનો. વળી કહ્યું, પહેલે ઓળખો આપ કો, પીછે કરો મોસું પહેચાન. આટલું થઈ શકે તો મેં કોણ, કહા સે આયા, કોણ મેરા ભરતારની મૂંઝવણ હતી તે મલકાટમાં ફેરવાઈ જશે અને દિલમાં દુલ્હા પ્રત્યે દુલાર ઉભરાશે. એટલે શ્રીમુખે કહ્યું, મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિએ, પિયા ન કરે નિરાશ. એક વાત મનમાં દ્રઢ કરી લો કે જેણે ખુદને ઓળખી લીધો, જેણે નિજ સ્વરૂપને જાણી લીધું, એણે નિજ ધણીને પામી લીધો. સદગુરુ શ્રી દેવચંદ્રજી महाराज ने जब वर्ष 11 में तब मन उपजाए विचार, मैं कौन, कहाँ थे आया, कहाँ मेरो भरतार. એ જાણવા 11 વર્ષની ઉંમરે ઘર તજીને નીકળી પડ્યા.
29 વર્ષ સુધી અંતરમાં ઉઠેલી મૂંઝવણને ઠારવા ભ્રમણ કીધું, પણ કોઈ કરતા કોઈ એમની મૂંઝવણને ઠારી શક્યું નહીં. 14 વર્ષ નિષ્ઠાબદ્ધ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનું વ્રત લઈને ભાગવત શ્રવણ કરતા જીવલેણ બીમારી આવતા વૈદ્યે કહ્યું, બહાર જશે અને હવા લાગશે તો સને પાત થતા કેસ મારા હાથમાં નહીં રહે. એકના એક દીકરાનો આ રીતે ખેલ ખત્મ થઈ જાય એ કોઈ બાપને ખપે નહીં. તેથી મા બાપે એ કથામાં ન જાય તે માટે ઓરડાનું બારણું બંધ કરી કમાળે સાકળ દઈ દેતા. પોતે સમય થતાં કથા શ્રવણ કરવા જઈ શકશે નહીં તો કથા શ્રવણની નિષ્ઠાનો ભંગ થશે એમ જાણી સુરતાને કથામાં પહોંચાડી દેહને અચેતન ઢાળી દેતા મતુ મહેતા ના છૂટકે ના ઈલાજે પોતે જાતે શ્રી દેવચંદ્રજીને લઈને કથામાં મૂકવા ગયા. વૈદ્યના વચન પવન લાગશે તો ખેલ ખલાસ યાદ આવતા એ એમના મન ચિત્તમાં ગુમરાતો હોવાથી શ્રી દેવચંદ્રજીને ઠાકોરજીને સુપ્રત કરવાનું વિચારી બોલી જવાયું, એક હું તો જો દિયો આપને સો સોંપ દિયો અબ તુમ. આમ શ્રી દેવચંદ્રજીને ઠાકોરજીને સુપ્રત કરતા શ્રી દેવચંદ્રજીની બીમારી શાંત થઈ અને 11 દિવસમાં કથા શ્રવણ કરતા ઘરેથી જેની તલાશમાં નીકળ્યા હતા તે નિજ સ્વરૂપના દર્શન પણ થતા બોલ્યા, સો તો અબ જાહેર ભયો સબ વિત વતન સહિત. એમણે નિજ સ્વરૂપને પામતા નિજ ધણી અને નિજ ધામમાં દર્શન થયા. તેમ જે નિજ સ્વરૂપને પેખી શકે તે નિજ ધણી અને નિજ ધામને પણ પેખી અને પામી શકે છે. શ્રી દેવચંદ્રજીને 29 વર્ષનું ભ્રમણ કહો કે રજળપાટ સુધી મનની મૂંઝવણ અને અંતરની અમૂઝણનો ઉકેલ ન લાદ્યો. 14 વર્ષ નિષ્ઠાપૂર્વક ભાગવત શ્રવણ કરતા પણ જે અંતરની અમૂઝણ ઠરી નહીં તે મતુ મહેતાએ વૈદ્યના વચને શ્રી દેવચંદ્રજીની અંતઘડી સમજી ઠાકોરજીને સમર્પિત કરતા જીવલેણ બીમારી ટળી ગઈ અને અંતરની અમૂઝણ પણ ટળી. દિન દસિયા ઉપર હુએ કથા સુનત હૈ કાન, તહાં આયે દીદાર દિયા તુમકો હૈ મેરી પહેચાન. દર્શન દઈ સમાધાન કર્યું એટલે આપણે જેણે સ્વ માનીએ છીએ, હું માનીએ છીએ, મારું માનીએ છીએ એને સમર્પિત કરી શકાય તો હુંની પહેચાન થાય. વિતક સાહેબમાં શ્રી લાલદાસજીની પણ શીખ છે, બિના આપ દિએ ઓર ન લિયા જાય. આ જગતમાં જેટલા જીવતા મનુષ્ય છે તે પ્રતિદિન બોલવામાં હુંનો ઉપયોગ ઝાઝો કરે છે. એનું ઓછું વધતું કારણ એ છે કે માતાની કુખે જન્મ લીધા પછી ઘોડિયામાં ઝોલા ખાતા ખાતા અહમ આવતા દેહને હું સમજી લે છે. તે ઠેઠ જીવ જ્યારે ખોડિયું છોડે એ વખતે હું જેવું આવ્યું હતું એવું અલોપ થઈ જાય છે. પરંતુ જન્મ અને મરણકાળના ગાળા સુધીમાં હું ફોરમ ફોડતી ફૂલવાડીની જેમ ફૂલતું ફાલતું અને ફોડતું રહે છે અને રહેવાનું. મતલબ કે હું ઘોડિયામાંથી આવે છે અને ઠાઠડીમાં જ જાય છે. આમ હું અબુધથી પંડિત ગણ સુધી એટલે કે માણસ માત્રને જેટલું પરિચિત છે એટલું જ હુંને સમજવું મુશ્કેલ પણ છે. મુશ્किल જરૂર હૈ લેકિન નામુમકિન નહીં હૈ. માનવીની વાચામાં માં જેવો માંધો કોઈ શબ્દ નથી અને હું જેવો ગૂઢ કોઈ શબ્દ નથી. માં અને હું બંને એકાક્ષરી છે પણ ગજબના અગમ્ય છે. માં શબ્દના રહસ્યને કદાચ કોઈ જાણી કે સમજી શક્યા હશે, પણ હુંના રહસ્યને કોઈ વિરલો જ પામી શક્યો હશે. હુંને ચોટીથી એડી સુધી પારખવું હોય તો તારતમ્ય જ્ઞાન સિવાય શક્ય નથી. જે નથી સમજી શક્યા તે બધા હુંની ભરમાળમાં ભવાટવીમાં ભમીને જન્મ મરણની પુનઃ અપી જનનમ પુનઃ અપી મરણમ પુનઃ અપી જનની જઠેર શયનમની ફેર ફૂંદડી ફરી રહ્યા છે. એટલે શ્રીમુખે કહ્યું, જબ લગ ઘર પાવત નહીં અપનો ભટકત ફિરત ભરમાનો. પોતાની જાતને પોતાના દેહને હું સમજનારા બધાય હું શબ્દને અહમ બતાવવા વાપરે છે.
આથી હુંના પડછાયામાં અહંકારની બૂ આવે છે. પણ જેમ ચામડિયો ચામડાની ગંધથી ટેવાઈ ગયો હોવાથી એણે ચામડાની બદબૂ નથી આવતી, તેમ તે લોકો હુંની બદબૂથી ટેવાઈ ગયા હોવાથી એમણે મને, તમને અને બધાને હુંની બદબૂ નથી આવતી. જેમ છીકણીના કારખાનામાં કામ કરતી વ્યક્તિઓને છીકણીની ઉડતી રજકરણોથી છીક નથી આવતી, પણ કોઈ નવો સવો છીકણીના કારખાનાની મુલાકાતે જાય તો છીકણીની ઉડતી રજકણોથી છીક કરે જ, તેમ હું કોણ એનું જેણે જ્ઞાન અને ભાન થઈ ગયું છે એવા વિરલાને બીજા જ્યારે પોતાની જાત માટે અહંકારપૂર્વક હુંનું ઉચ્ચારણ કરે ત્યારે જ્ઞાની અને ધ્યાની વ્યક્તિને હુંની બદબૂ આવે જ આવે. હું શબ્દ સમજમાં આવી જાય તો મહામૂલો છે, મહેકતો ને મધમધતો છે. આવો અણમોલ શબ્દને માણસ જાતે લપટો, લીસો અને છેક સસ્તો બનાવી દીધો છે. એટલું જ નહીં, એની ઉપર અહંકારનો પાસ ચડાવી ગંધાતો પણ કરી દીધો છે. જો હું શબ્દનું રહસ્ય સમજાય તો માણસ 184ની ઘટમાળમાં ભટકવાથી મુક્ત થઈ જાય. આમ હું શબ્દ સમજાય તો એ મોક્ષદાયી છે. તેમ છતાં ગુરુગમ વગર હુંને સમજવું મુશ્કેલ તો છે જ. ઇટ ઇઝ નોટ યુ દેટ સ્પીક બટ ઇટ ઇઝ ધ સ્પિરિટ ધેર ઇન દેટ સ્પીચ, એવું ઈશુનું કહેવું છે. યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદમાં બોલ્યા છે, અહમ બ્રહ્માસ્મિ, મતલબ કે જે હું બોલે છે તે વાસ્તવમાં બ્રહ્મ છે. જ્યારે તમે અહમ બ્રહ્માસ્મિ બોલો છો ત્યારે તમે અહમ શબ્દ કોના માટે વાપરો છો? દેહને, પોતાની જાતને હું કહો છો કે દેહમાં રહેલી ચેતનાને હું બ્રહ્મ છું કહો છો? જો હું શબ્દોનો ભાર દેહ ઉપર હશે તો અહંકાર વધવાનો, અને હું શબ્દ દેહની અંદર રહેલા ચૈતન્ય માટે વપરાયો હશે તો અહંકાર ઓગળી જવાનો. આટલું સમજાય એને વિધેયાત્મક સાધના કહે છે. હું બ્રહ્મ છું, હું ચેતન છું, હું સાક્ષી છું, હું અકર્તા છું. જ્યારે બીજા કરતા છે એવો સૂક્ષ્મ અહંકાર આવવાની શક્યતા છે. બીજા નિષેધાત્મક સાધના છે જેમાં અહંકાર ઉભરવા માટે સ્થાન નથી. નિષેધાત્મક સાધનામાં સાધક ઓછું ચિંતન કરે છે. હું શરીર નથી, ઇન્દ્રિયો નથી, ચિત્ત નથી, અહંકાર નથી, આમ નથી કરતા કરતા જે શેષ રહે તે આપમેળે શાંત થઈ જાય છે. નિષેધાત્મક સાધના સદ્ય ફળે છે, પણ જે નિરાશાવાદી છે તેને માટે વિધેયાત્મક સાધના લાભદાયક છે. શ્રી વિવેકાનંદજી હુંની ટૂંકીને ટચ વ્યાખ્યા કરતા બોલ્યા છે, જે તમને દેખાઈ રહ્યું છે એ હું નથી, હું એ છે જે કદી નાશ પામતો નથી. શ્રી નરેન્દ્ર શર્મા મુઠ્ઠીબંધ રહસ્યમાં કહે છે, તું કોણ? પ્રશ્ન પૂછીને જવાબ આપતા કહે છે, સહિત સબ में રહિત સબ में મોક્ષ કા ભી મોક્ષ. આ બ્રહ્માંડમાં પહેલે ફેરે આપણે ધામધણીથી વિખૂટા પડી ગોપી સ્વરૂપે ખેલ્યા, પણ ત્યારે આપણને ધામ અને ધણીને ક્યારે પામીશું? કબ મિલસી અપને ધની, એવી દખના હતી. આવી દખના આ ત્રીજા ફેરાના જાગણી બ્રહ્માંડમાં આપણને જાગે તો એને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે. બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મને જાણવાની, જોવાની ઈચ્છા અને ઇંતજારી. બ્રહ્મસૂત્ર, વેદાંતનો અને શ્રીમદ ભગવદ્ ગીતાનો મંગલ પ્રારંભ અથ તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે બ્રહ્મને જાણવાની પ્રબળ ઈચ્છા અને તમન્નાથી થયો છે. તેથી સર્વપ્રથમ હું કોણ છું એવો પ્રશ્ન તમારા મન, ચિત્ત, દિલ દિમાગમાં ઉદ્ભવે તો જાણજો કે તમારા પ્રબળ પુણ્ય પ્રગટ થઈ રહ્યા છે. આત્મ સાક્ષાત્કાર ઈચ્છનારના હૃદયમાં હું કોણ છું એવી બ્રહ્મ જિજ્ઞાસા જાગે જ જાગે. બ્રહ્મ જિજ્ઞાસા એ આત્મ અને બ્રહ્મ સાક્ષાત્કારની જનેતા છે. શ્રીમુખે કહ્યું, પહેલે ઓલખો આપકો, પીછે મોસું કરો પહેચાન. વળી કહ્યું, વિના આપ પહેચાને કોણ કહે મેં પાર બ્રહ્મ કો જાન્યો. બહુ અટપટી વાત છે. કેટલીક વસ્તુઓ આપણે સમજી શકીએ છીએ પણ સામાન્ય સમજાવી શકાતી નથી.
મતલબ કે એને ગળે ઉતરે એવી રીતે આપણે કહી શકતા નથી. આ ગૂંચ પણ એમાંની છે, પણ નિજ નામની કહેવા કથવાની રીત જ એવી છે જે સાંભળનારને શીરાની માફક ઝટ ગળે ઉતરી જાય. કદાચ આજ સુધી તમે વાંચ્યું સાંભળ્યું ન હોય એવી વાત ગુરુકૃપાથી તમને સહેજમાં સમજાય એ રીતે કહી રહ્યો છું. તો સુન્યો અંતર કે શ્રવણ. શ્રીમુખે તો કિરંતન એકમાં ફરમાવ્યું, પહેલે આપ પહેચાનો રે સાધુ, પહેલે આપ પહેચાનો. તો ખુદને હું ને ઓળખો કેવી રીતે? ઘોડિયામાંથી ગરડા થઈએ તો પણ ખુદા વગર ખુદને ઓળખવો કે જાણવો પહેચાનવો શક્ય નથી. પાછળની લીટીમાં કહે છે, વિના આપ પહેચાને કોણ કહે મેં પાર બ્રહ્મ કો જાન્યો. વળી બીજે પણ સ્પષ્ટ સમજાય એવી રીતે કહ્યું, પહેલે ઓળખો આપ કો, પીછે મોસું કરો પહેચાન. અહીં ચોખ્ખે ચોખ્ખી વાત કરી કે તમે પહેલા ખુદને ઓળખીને જાણી પહેચાનીને પછી જ મને ઓળખવા પહેચાનવા પ્રયત્નને પુરુષાર્થ કરો. પણ હકીકત જ એવી છે કે બ્રહ્મ સાક્ષાત્કાર વગર સ્વયંને ખુદને જાણવો જોવો શક્ય નથી. આ બહુ ગૂઢ આંકડીને મેં પાંડિત્ય રીતે સમજાવી, છતાંય મને સંતોષ નથી કે કહેલું તમને ગળે ઉતરી ગયું. તમને લાગે કે રમણ કાકાએ બહુ ઊંડી વાત કરી, પણ આ પાંડિત્યની વાત છે. હું જે કહું અને તમને સમજાય નહીં કે તમે સમજી ન શકો એવો બકવાસ કરવાનું મને ગમતુંય નથી અને ફાવતું પણ નથી. તો આ અટપટી વાત ભલે ઝટપટ ગળે ન ઉતરે એવી હોય, પણ ગળે ઉતારી શકાય એવી તો છે જ. આપણે સામા માણસને એનો ચહેરો મોહરો જોઈને ઓળખી કાઢીએ છીએ. પહેરવેશ એ ગમે ત્યારે બદલી શકે, પણ ખુદનો ચહેરો મહેરો બદલી શકાતો નથી. કોઈ જાણ્યા માણ્યા કવિને કહીએ કે કવિ, તમે ઘણા બધાના ચહેરા મહેરા વિશે લખ્યું છે, પણ આજે અમોને તમારા ખુદના ચહેરાનું વર્ણન તમારા દ્વારા સાંભળવું છે. આપણી જેમ કવિને બે આંખો છે, જેનાથી જગત અને જગતજનોના ચહેરા મોહરા એ જોઈને આલેખી શકે છે. પણ સૃષ્ટિ સર્જનહારની એ જ અજાયબી છે કે ખુદનો ચહેરો સગી આંખોએ વિના દર્પણ જોઈ શકાતો નથી. કવિને દર્પણમાં પોતાનો ચહેરો પોતે નિરખવો પડે અને પછી જ દર્પણમાં પડેલા ચહેરાના પ્રતિબિંબને જોઈને આલેખી શકે. એ જ રીતે આપણે પણ આપણી સગી આંખોથી દર્પણની સહાય વગર આપણો ચહેરો પણ જોઈ શકતા નથી. એટલે આપણે આપણા ભૌતિક રૂપને જોવું જાણવું હોય તો દર્પણ વગર જોઈ જાણી શકતા નથી. હવે આપણે બ્રહ્મ સૃષ્ટિ હોવાથી આપણને બ્રહ્મ જિજ્ઞાસા ઉપની છે. તેનાથી એટલું સમજાય કે હું આ દેહ નથી. દેહ તો હુંનો આશરો છે. તો હું કોણ? આ પ્રશ્નના ઉકેલ માટે માનવી જ્યારથી પ્રગટ્યો ત્યારથી આજ સુધીમાં એ પદાર્થ વિજ્ઞાનને વિકસાવી પાતાળના પેટાળમાં શું શું ભંડારાયેલું છે એ જોઈ જાણીને મેળવી પણ લાવે. દરિયાના ઊંડાણમાંથી મોતી ને રત્નો મેળવી શકે. આકાશી બીજા ઉપગ્રહો ઉપર જઈને એનું નિરીક્ષણ પણ કરી શકે. હવે તો વસવાટની વાત કરે છે. આમ અંતરિક્ષ માનવીએ ભલે આટોપી લીધું હોય, પણ પોતાના અંતરમાં જ્યાં આત્મા પરમાત્માનો વાસ હોવાનું માનવામાં આવે છે, ત્યાં હજુ સુધી કોઈ વિજ્ઞાની આત્મા પરમાત્માને પામી કે પારખી પણ શક્યો નથી. એટલે બીજાને પૂછતો રહે છે, હું કોણ? આ માનવીની કરુણ કહાની છે. આપણી આંખ એની તદ્દન નજીકના નાકને જોઈ શકતી નથી, પણ અંતરચક્ષુ જો અંતરમાં અજ્ઞાનનો અંધકાર ટળી અજવાળું થયું હોય તો મહાયેલા આતમને નિરખી શકે છે, પેખી શકે છે. હું જ્યારે શરીર માટે શરીરને ઉદ્દેશીને વપરાય ત્યારે અભિમાન ઉભરે છે. અભિમાન, ગર્વ, ઘમંડ વગેરે આપણી અને ધામધણીજી વચ્ચે અંતરાય અને પડદો છે. એટલે કહ્યું, ગર્વ કિયો સોઈ નર હાર્યો. વળી કહ્યું, રબ ન રખે કિસી કા ગુમાન, વો તો ગરીબો પર મહેરબાન. બીજા ફેરામાં રાસ રમતા રાધાજીને તેમજ સખીઓને અહમ ઉભરાતા શ્રી કૃષ્ણજી અંતર ધ્યાન થઈ ગયાની
હકીકતમાં કહે છે કે આડે નૂર જમાલ કે એહી હે પડદા. ખિલવત 3:2. અહમ અહંકાર અભિમાન ઓગળી જાય તો જ ધામ અને ધણી ઢૂંકડા થાય. અહમ ટળે તો સોહમ પમાય. પણ જો હું શરીરને બદલે આત્માને ઉદ્દેશી બોલાય તો આત્મા ઉજાગર થાય છે. જે પોતાના શરીરને જ હું માની બેઠા છે તે પોતાને 184માં જન્મ મરણની ફેર ફૂંદડી ફરવાવાળા માને છે. વેદાંતની દ્રષ્ટિએ તેઓ અજ્ઞાની છે. આદ્ય શંકરાચાર્યજીનું કહેવું છે, ન મેં પુણ્યમ ન પાપમ ન મેં સુખમ ન દુઃખમ સચ્ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. જે પોતાને આકાર માને છે એણે આસક્તિ છે, એણે રાગ દ્વેષ છે, એણે રોગ ભોગ છે, એણે સુખ દુઃખ છે, એણે વધઘટ છે, એણે મારું તારું છે, એણે જન્મ મરણ છે. આ કહ્યો દેહ ધર્મ. હવે આત્મ ધર્મ કહું તો આત્મા નિરાકાર છે. નિરાકારને ન રાગ છે ન દ્વેષ છે, ન રોગ છે ન દુઃખ છે, ન મારું છે ન તારું છે, ન વધ છે ન ઘટ છે, ન જન્મ છે ન મરણ છે. શ્રી ગુરુજી મંગલદાસજી કહેતા, तुम न स्त्री हो न पुरुष न माँ हो न बाप हो, तुम तो निर्बल आत्मा हो. तुम सत रज तम के अवतारी नहीं हो, तुम तो गुणातीत हो. આગળ કહ્યું તેમ આપણને હું કોણ છું એવું આત્મજ્ઞાન ન હોવાથી આ ભવાટવીમાં ભટકીએ છીએ. પણ આપણા સિવાય બીજા બધા કોણ છે, એનું ભૌતિક સ્વરૂપ કેવું છે એ જાણવા એની 7 પેઢીઓ સુધી ખણખોતર કરતા થાકતા નથી એવો એકરાર કરતા કહ્યું, અન્યને જાણવા એની ખોતરું 7 પેઢી, પણ સ્વયંને જાણવા મેં કદી ન ઝાંખ્યું અંતર્મહી. જ્યારે કિરીટ સ્વામીનું કહેવું છે, માણસ ત્યાં જ પડે છે મોડો, સંજોગોની સેના સામે ઊભો થઈને ઓળો. ખાટા મીઠા સપના ટાંકી શ્વાસ રૂપાળા ભરતો, શ્યામ ગુલાબી ઈચ્છાઓના દરિયે કાયમ તરતો. વાત કરે સહુની ચોખ્ખી ચટ, જાત વિશે બહુ ડોહડો. તો રાજેન્દ્ર ઉપાધ્યાયનું કહેવું છે, ઓળખ શી છે મારી તમારી આપણી, જાતને ન જાણીએ ત્યાં શો પરિચય આપવો. નામ શું, રહેઠાણ ક્યાં, શું કરો છો શું ન કરો, શું ભણ્યા કેવું ગણ્યા ને કમાઓ કેટલું, શો અનુભવ શો શોખ, શેમાં રુચિ ને કુળ છે કેવું. વ્યક્તિના પરિચયમાં શાથી આ બધું અભિપ્રેત છે. આ ધીર ગંભીર વિષયને જરા હળવો બનાવવા એક બની ગયેલી ઘટના સંભળાવું. પરદેશથી એક છોકરો પરણવા આવેલો. સગપણ ગોઠવવા છોકરા છોકરીની મુલાકાત ગોઠવાઈ. બંને એક રૂમમાં એકાંતે મળ્યા. છોકરીના પ્રભાવથી છોકરો ડઘાઈ ગયો હોવાથી છોકરો કેટલી વાર સુધી કંઈક કરતા કંઈ બોલ્યો નહીં. છેવટે છોકરીના ઇલાજે કવિત ભાષામાં બોલી, ઓળખ કહો આપની ને પરિવારની સાથમાં, વળી શું કરો છો કામ ને શું કમાઓ દામ. વયે વધ્યા કેટલા ને ક્યાં તમારું ઠામ, પડ્યા કેટલી પોથીઓ ને શો વ્યસનનો વળગાડ. પેલો છોકરો પરદેશમાં જન્મેલો અને પરદેશમાં ભણેલો. ઘરમાં બોલચાલની ભાષા ગુજરાતી એટલે અડધું પડધું ગુજરાતી બોલે ને સમજે પણ. છોકરીએ ગુજરાતી કવિતાની ભાષામાં વાત કરેલી, એમાંથી કંઈક સમજેલો પણ છેવટે બોલવા ખાતર બોલ્યો, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યુ. આ મામલે આ જોડું ગોઠવાતું રહી ગયેલું. માણસ અતલ વિતલ સુતલ તલાતલ વગેરે 7 પાતાળના પેટાળમાં શું છે એ જોડી જાણી લાવે. દરિયાના ઊંડાણમાં ગોતો મારી મોતી પણ લાવે. ગ્રહો ઉપર આંટો મારી એને પણ જોઈ જાણી લાવે. પણ પોતાના અંતરમાં જ્યાં આત્મા પરમાત્માનો વાસ છે ત્યાં તે પહોંચી શકતો નથી અને એને પેખી કે પારખી શકતોય નથી. એટલે જ એણે જેને તેને અને જ્યાં ત્યાં પૂછતા ફરવું પડે છે કે હું કોણ છું. પોતાના દેહમાં
શહેર ઘસે નજદીક હોવા છતાંય એ ત્યાં પહોંચી શકતો નથી. આ માનવ જીવનની કરુણતા છે. અને કદાચ પહોંચી જાય તો શ્રીમુખે સ્પષ્ટ કહ્યું છે, ઢૂંઢોગે પર પાઓગે નહીં. એવું ન સમજી બેસતા કે આનો કોઈ ઈલાજ નથી. અક્ષર ઈલાજ બતાવતા શ્રીમુખે બોલ્યા છે, ખોજ બડી સંસાર સાધો, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સદગુરુ પાઈએ, સદગુરુ સંગ કરતાર. ગુરુ ગમ એ જ માત્ર ઈલાજ છે. અગર આપણે ધણીજીને આપણી રહેણી કરણીથી ગમતા થઈ જઈએ તો ધની વિન કોઈ ન ઉડાવે એ નીંદડી. आत्म साक्षात्कार मुश्किल जरूर है मगर नामुमकिन नहीं है. आत्म साक्षात्कारનું પહેલું પગથિયું છે પોતાની જાતને દેહથી, શરીરથી ભિન્ન, અલગ સમજવી. હું દેહ, શરીર નથી. શરીર તો મારો વિસામો છે, મારું વાહન છે. શ્રીમુખે પણ કહ્યું છે, શરીર મંદિર સોહામણો, હું આત્મા છું. આવું મન, ચિત્ત, બુદ્ધમાં દ્રઢ કરી લેવું જોઈએ. કળશ ગ્રંથમાં શ્રીમુખે પણ વચનબદ્ધ છે કે મન, ચિત્ત, બુદ્ધ દ્રઢ કિએ, પિયા ન કરે નિરાશ. આવી દ્રઢતા આવે, નિશંક સમજણ કેળવાય તો બેડો પાર થઈ જાય. હું શુદ્ધ ચેતના છું, દૈહિક આવરણોથી ઢંકાઈ ગયેલ છું. ઉર્જાનો, પ્રકાશનો ધુમાડો અગ્નિ હોવાના એંધાણ છે, તેમ આત્માનું લક્ષણ ચેતના છે. શરીરમાં ચેતના જ ન હોય તો આપણે એને મૃત, મળદું કહીએ છીએ. શરીરમાં ચેતના મોજૂદ હોય તો જ બધી ઇન્દ્રિયો સક્રિય બની રહે છે. ચેતના વિહીન મૃત શરીરને, મુર્દાને, શબને આંખ હોવા છતાંય જોઈ શકાતું નથી, દેખી શકાતું નથી. જીભ હોવા છતાં બોલી શકાતું નથી. હાથ પગ હોવા છતાં હાલી ચાલી શકાતું નથી. નાક હોવા છતાં શ્વાસોશ્વાસ કરી શકાતું નથી. ચેતનાની મોજૂદગી ના હોય તો મૃત શરીર સડવા માંડે છે. આપણા શરીરના સઘળા અંગ અને ઇન્દ્રિયો સક્રિય છે. એનો અર્થ જેવો છે કે આપણા શરીરમાં ચેતનાની મોજૂદગી છે. આત્મશક્તિ ચેતના થકી પેદા થાય છે. આમ આત્મા આપણા અંગમાં મોજૂદ હોવાની પ્રતીતિ થાય છે. સનદ કિતાબમાં શ્રીમુખે બોલ્યા, હક ચુભે દિલ મેં તો તું જાગી પ્રમાણ. આપણે આપણી સ્થૂળ બાહ્ય ઇન્દ્રિયોથી આત્મા અને પરમાત્માને પેખી કે પારખી શકતા નથી. એનો અર્થ એવો નથી કે એ અસ્તિત્વમાં નથી. શ્રીમુખ વાણી બેશક છે, તેમાં મને, તમને કે કોઈને શક નથી. તો શ્રીમુખ વાણી આપણી અમૂજણ ટાળવા કહે છે કે તાલા દ્વાર ન કુંજી ખોલના, સમજાય દુઈ સબ આપ. अपने दिल में हक बसे, ज्यों जानो त्यों करो मिलाप. डूंगरपुरी महाराज कहता, दल दरियाમાં डुबकी देना, मोती रे लेना गोतीए जी. खारा समंदर में छिप बसत है, भात भातना मोतीए जी. ए मोती कोई मरजीवा माणे नहीं, पुस्तक नहीं पोथीए जी. कबीर साहेब એકરાર કરતા કહે છે, जिन खोजा तिन पाइया, गहरे पानी पैठ. मैं बावरी डूबन डरी, रही किनारे बैठ. આપણે શ્રી વાણી વિતક દ્વારા અને સત્સંગથી જાણીએ છીએ કે જેનું નામ શ્રી કૃષ્ણજી તે બેઠા છે આપણે માહે. તેમ છતાં મેં બાવરી ડૂબન ડરી, રહી કિનારે બેઠ જેવી આપણી દશા છે. આપણે જાણીએ છીએ કે મહી પડ્યા તે મહાસુખ પામે, દેખનહાર દાજે જોને. શ્રી દેવચંદ્રજી જીવન યૌવન કાળમાં પ્રવેશ પામે પહેલા કિશોર અવસ્થામાં આત્મમંથનથી મેં કોણ, કહાં સે આયા, કોણ મેરો ભરથાર ની ખોજ કરવા સાંસારિક સંબંધો તજીને નીકળી પડેલા. શ્રી દેવચંદ્રજી માટે શ્રી મહામતીજીએ કહ્યું, કંઈક કસની કરી દુલ્હન, સો કારણ હમ સયન. એ આત્મગ્લાનીનું ઔષધ છે. આત્મદોષોને, આત્મવિકારનો સ્વીકાર એ જ અંતઃકરણમાં ઝાંખવાની બારી છે. શ્રી મહારાજ ઠાકુરને સદગુરુ શ્રી દેવચંદ્રજીના સત્સંગથી સમજાયું કે સદગુરુ શ્રીધામ અને ધણીને પેખે છે અને હું કેમ પેખી કે પામી શકતો નથી. મારામાં કંઈક કવન છે. પોતાના દોષોને પારખીને નિર્દોષ બનતા ગયા. આમ
રહેવે નિગુણ હોય કે ઓર આહાર બી નિર્ગુણ. કરતા કરતા આહાર દિન પ્રતિદિન ઓછો ને ઓછો કરતા જતા શરીર શુક્લકડી બની જતા વાલબાઈએ સદગુરુશ્રીને ફરિયાદ કરતા કહ્યું, એક ભાઈ પહેલે ચલ્યા, અબ એ હુઆ તૈયાર, તુમ ક્યો ન કહત હો ડરના લગત લગાર. સદગુરુશ્રીએ મહારાજ ઠાકુરને બોલાવી શીખ દેતા કહ્યું, એક વસ્ત હુકમ કી, સો હોવે એક ઠોર, મોહે ઉઠાઓ તુમ બેઠો, ના હોય જાગા ઓર. આમ શ્રી દેવચંદ્રજી સ્વમુખે ઓચર્યા. શ્રી મહારાજ ઠાકુરને સદગુરુશ્રીનો સત્સંગ અને શિક્ષા પણ સુલભ હતી, છતાંય ધામ અને ધણીને પેખી કે પામી શક્યા ન હતા. પણ ધામ ધણીની કૃપા થતા કર પકડ બેઠાઈ કે આવેશ દિયો મોહે અંગ, તા દિન સે પસરી દયા પલ પલ ચડતે રંગ. એટલે વાણી વચન શીખવાની તાલીમ લેવાની ગળમથલમાં પડવા કરતા ધામધણીની કૃપા મહેર થાય તે માટે તમને પોતાને નહીં પણ ધામધણીને ગમતું જીવતા થઈ જવાય તો રહેણી રૂહ પહોંચ વાસી. તમે જાણો છો તેમ મેં કોઈ કરતા કોઈ પણ પાસે તાલીમ કે ઇલમ લીધો નથી, છતાં આજકાલ કરતા છેલ્લા 50 વર્ષથી નિજ નામ એકલ પડે તમને રૂચે એવી શૈલી અને વિષયોની છણાવટ કરી દર મહિનાની 1 તારીખે પોસ્ટ કરું છું. તમને જે કહેવાનું બધું કહું છું તે હું કરું છું કે નહીં એ પ્રશ્ન કહો. કે નિજ નામે અને એના વાચકોએ મને ધામધણીને ગમતી રહેણી કરણી સુધી પહોંચાડવામાં અનહદ ઉપકાર કર્યો છે, જેના થકી ધામધણીજીની મહેરનો અહેસાસ માણી રહ્યો છું. શ્રી ગુરુજી મંગલદાસજી કહેતા, પરમાત્માને લાયક બનીને જ પરમધામ જઈ શકાશે. તમે તો અત્યારે ઘર, પુત્ર, ધન, સ્ત્રીને લાયક બની રહ્યા છો. સનાતન ગોસ્વામી જ્યારે પહેલી વાર શ્રી ચૈતન્ય મહાપ્રભુને દર્શને ગયા ત્યારે તેમણે પૂછેલું, આમી કેને આમાએ જ્યારે તાપત્રય, મતલબ કે ભગવાન મને કહો કે હું કોણ છું અને હું કયા કારણને લઈને સંસારના ત્રિવિધ તાપને આધીન છું. જીવનની દુઃખદ દશા મારે જોઈતી ન હોવા છતાં મારે ના છૂટકે જબરજસ્તીથી તેને આધીન થઈને તેનો સ્વીકાર કરવો પડે છે. એટલે મને કહો કે મારે શાથી આ જબરજસ્તીને આધીન થવું પડે છે. આને જ શાસ્ત્રો, પુરાણો આત્મતત્વ જિજ્ઞાસા નિજ સ્વરૂપ વિશેની ખોજ કહે છે. પોતાનું નિજ સ્વરૂપ શું છે એ જાણવું અતિ દુષ્કર છે. પંડિતોથી માંડીને મૂઢ એવું માનીને બેઠા છે કે હું આ શરીર છું. સૌ કોઈ માને છે હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું પંડિત છું, હું ડૉક્ટર છું, હું ગુજરાતી છું, હું ભારતીય છું, હું યુરોપિયન છું. આ માન્યતા અજ્ઞાન ભરેલી અને ભ્રામક છે. શ્રીમદ ભાગવત 5.5.5 કહે છે, પરાભવસ્ત્વાવદ અબોધ જાતો યાવનમ જિજ્ઞાસાત આત્મત્વમ. કહેવાનો ભાવાર્થ એ છે કે મૂઢજનો જાણતા નથી કે આત્મજ્ઞાન એટલે કે નિજ સ્વરૂપને પહેચાન વગર તેઓ જે કંઈ કરી રહ્યા છે તે પરાભવ પામશે. તમે જ્યાં સુધી પોતાની નિજની પહેચાન પામી ન શક્યા હો ત્યાં સુધી તમે જે કંઈ કરી રહ્યા છો એ ભ્રમણા છે. એનું પરિણામ પરાભવ આવશે. તમે આ શરીર નથી, આ દેહ તમે નથી. એ તો તમારું આશ્રય સ્થાન છે, એ તમારું સાધન છે. આ શરીર તો ક્ષણભંગુર છે. આ દેહ નાશવંત અને પરિવર્તનશીલ છે. તમે અક્ષરાતીતના અંશ છો. પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અંશ હોવાથી તમે આત્મા છો. જો આટલી સમજ ગળે ઉતરી જાય તો અંતઃકરણમાં આવરણમાં રહેલો આત્મા સક્રિય બને. તે પછી આ સંસાર અને સાંસારિક કર્મો મિથ્યા લાગશે. આત્મા પરમાત્મા પ્રતિ આકર્ષાશે અને જેનાથી વિખૂટા પડેલ છે તે તરફ ગતિ કરશે. આઈ એન્ડ માય તથા મેં ઓર મેરા તેમજ હું અને મારું,
આમ તો સહોદર શબ્દો છે, પણ આ જોડકાના અર્થ એકબીજાથી સામ સામે જ વિપરીત છે. આપણે કહીએ છીએ કે આ મારું ઘર છે. અહીં પ્રશ્ન થાય કે મારું એટલે કોનું? મતલબ કે આ મકાનનો માલિક હું છું, પણ હું મકાન નથી. મકાન હુંનું આશ્રય સ્થાન છે. શ્રીમુખે પણ કહ્યું છે કે શરીર મંદિર સોહામણા, શરીર એ મંદિર છે, એમાં વસવા વાળો કોઈ અન્ય છે. જે અન્ય છે તે હું છું. ઉપનિષદનું કહેવું છે શરીર રથ છે, રથમાં બેસવા વાળો આત્મા છે. આત્મા એ જ હુંનું લક્ષ્ય છે, જેનાથી વિખૂટો પડી ગયો છે અને વળગવાનું. આ રથના ઇન્દ્રિયો રૂપી અશ્વ જો કહ્યાગ્રા હશે, મતલબ જીતેન્દ્રિય હશે, મનરૂપી સારથી કાબુમાં હશે, મતલબ મનોની ગ્રહી હશે, તો લક્ષ્યને પહોંચવું આસાન છે. સામાન્ય બોલચાલમાં આપણે શરીરને જ હું માનીએ અને મનાવીએ છીએ, પણ હું તો શરીરનો વિસામો છે. હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી. હું જન્મ મરણથી પર છે. શરીરમાંથી હું રૂપી ચૈતન્ય નીકળી જાય તો મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયો નિષ્ક્રિય બની જાય છે. અરે ખુદ શરીર શબ બની જાય છે. શ્રીમુખે સ્પષ્ટતા કરતા કહ્યું, પહેલે પહેચાનો આપકો, પીછે મોસું કરો પહેચાન. આપણે પ્રથમ નિજ સ્વરૂપને જાણી લેવું જરૂરી છે. નિજ સ્વરૂપને જાણી લઈએ તો નિજધામ અને ધણીજીને પહેચાનવા અને પામવા સુગમ બને છે. મૂલ મિલાવવાના પ્રકરણમાં આ ઉલઝણને સુલઝાવતા કહ્યું, જો મૂલ સ્વરૂપ હૈ અપનો, જાકો કહીએ પર આતમ, સો પર આત્મ કો લઈ કે વિલસો સાંગ ખસમ. પણ આપણી ચાલ ઉલટી છે. ધણીજી ચીંધ્યા માર્ગે પહેલા નિજને પહેચાનવાને બદલે આપણે ધામ ધણીજીને પહેચાનવાની ગળમથલમાં પડ્યા છીએ. આ બાબતની સ્પષ્ટતા કરતા એમણે ફરમાવ્યું, વિના આપ પહેચાને કોણ કહે મેં પાર બ્રહ્મ કો જાન્યો. એટલે આપણી ખોજ નિજથી, હુંથી શરૂ કરવાની છે. નિજને જાણી લીધા પછી બાકીનું જાણવું હાથ વેતમાં છે. પરંતુ આપણું વલણ અને વર્તણૂક અને વ્યવહાર હંમેશા જે સાધન છે એને હું માનીએ છીએ. આ આપણી ઊંધી દોડ છે. આથી મંજિલ વધુ ને વધુ દૂર જતી જાય છે. આપણી આવી ઊંધી દોડને અટકાવીને થોડી વાર થોભીને પથદર્શકને શોધીશું તો સાચો પથ ચીંધશે. એટલે આ ભવસાગરમાં જીવનના હર કોઈ માટે ગુરુની આવશ્યકતા છે. આ કારણે જ શ્રીમુખે કહ્યું, ખોજ બડી સંસાર રે સાધુ, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સદગુરુ પાઈએ, સદગુરુ સંગ કીર્તાર. આ સંસાર ગજબનો કોયડો છે. એમાં આપમેળે માથાકૂટ કરીશું તો ગૂંચવાઈ જવાના. ગુરુગમનો સહારો લઈશું તો લક્ષ્યને સહેલાઈથી સાધી શકાશે. ભવસાગરને પાર કરવા ગુરુગમ, ગુરુકૃપા એક જ સરળ અવલંબન છે. પણ સાચા અને સમર્થક ગુરુ મળે તો પરમ સૌભાગ્ય નહીં તો ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, દોનો ડૂબે બાપડે, ચડે પથ્થર કી નાવ. મતલબ કે ધન હરે ને ધોકો ન હરે, એવા ગુરુ કામ શું કરે. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નિજનામ પરિવારના પરમધામની પ્રીતિ રીતિથી કોટી કોટી પ્રણામ.